સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। જ્યારે ભગવાનનો વાસ આપણા ઘરમાં હોય છે ત્યારે આપણને આ 10 શુભ સંકેતો મળે છે। જો દરેક સવારે તમને આ સંકેતો મળે છે તો તમારે સમજી જવું જોઈએ કે તમારા ઘરમાં પણ ઈશ્વરનો વાસ છે અને તેઓ તમને આ સંકેતો આપી રહ્યા છે। ભગવાનને ખુશ કરવા માટે ઘણા લોકો ઘણી પૂજાપાઠ અને વ્રત કરે છે। ભગવાનના સમક્ષ સવાર સાંજ દીવો પ્રગટાવવાથી લઈને ભોગ પણ ધરાવે છે, જેથી ભગવાનની કૃપા તેમની પર બની રહે અને તેમને તેમના જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે, તેમજ તેમના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય। આ તો આપણે બધા જાણીએ જ છીએ કે ભગવાનની પૂજા અને અર્ચના કરવાથી તેઓ આપણને પ્રસન્ન થાય છે, પણ શું તમે જાણો છો કે ભગવાન ઘરમાં હાજર હોવાનો પણ આપણે સંકેત આપે છે? તો આ સંકેતો વિશે તમારે જરૂરથી જાણવું જોઈએ। ભગવાનની વિશેષ કૃપા જો તમારા પર હોય તો ભગવાનના આ સંકેત તમને મળે છે। જ્યારે તમારા ઘરમાં ભગવાનનો વાસ હોય છે તો તમને તે અનુભવ થઈ જ જાય છે। ઘણી વખત તો તમે તે જોઈ પણ શકો છો, પણ તેને એક ભ્રમ સમજીને છોડી દો છો, પણ આવું કરવું બિલકુલ યોગ્ય નથી। આવું કરવાથી તમારા ઘરમાંથી ભગવાન નારાજ થઈ ચાલ્યા જાય છે। ઘણા લોકો તો એવા પણ હોય છે કે જેમના ઘરમાં ઈશ્વરનો વાસ તો હોય છે, પણ તેમને આ વાતનો ખ્યાલ જ નથી હોતો અને તેઓ પોતે જ તેમનું અપમાન કરીને તેમને પાછા મોકલી આપે છે, આવું કહીને કે હું તો ઈશ્વરની પૂજા રોજ કરું છું, પણ છતાંય ભગવાન મને કેમ નથી દેખાતા? તો આજે અમે તમને એ શુભ અને દિવ્ય સંકેતો વિશે વિસ્તૃત રીતે જણાવવા જઈ રહ્યા છીએ, જેના થકી તમે જાણી શકો છો કે તમારા ઘરમાં પણ ભગવાનનો વાસ છે। પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો કે માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર સદા બની રહે તો આ વિડીયોને એક લાઈક કરીને આપણી YouTube ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટમાં જય લક્ષ્મી માતા જરૂર લખજો। સંકેત નંબર 1, જો તમને રાતે ઊંઘ દરમિયાન વારંવાર સપના આવે છે અને તમારા સપનાઓમાં મંદિર, ભગવાનની મૂર્તિ અથવા ભગવાનની તસવીર દેખાય છે તો તેનો અર્થ એ છે કે તમારા પર ભગવાનની કૃપા બની છે। ઘણીવાર આવું પણ બને છે કે તમે કોઈ વસ્તુ લેવા જાઓ છો, પણ અચાનક જ તે લેવાના સંબંધમાં તમારું મન કે અભિપ્રાય બદલાઈ જાય છે અને તમારું મન તમને તે વસ્તુ લેવાની ના પાડે છે। તેનો અર્થ એ છે કે તમારા માથે કોઈ દિવ્ય શક્તિનો આશીર્વાદ છે, જેમના પર ભગવાનની કૃપા હોય છે। તે અમીર હોય કે ગરીબ, તેમને દરેક જગ્યાએ માન સન્માન જ મળે છે। જો કોઈને ઓછી મહેનતથી પણ સફળતા મળે છે તો તે ભગવાનની કૃપાની નિશાની છે। સંકેત નંબર 2, સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું। જો દરરોજ તમારી ઊંઘ સવારે બ્રહ્મ મુહૂર્તમાં તૂટે છે, એટલે કે સવારે 3 વાગ્યાથી 5 વાગ્યા વચ્ચે, અથવા બ્રહ્મ મુહૂર્તમાં તમે કોઈ એવું સ્વપ્ન જુઓ છો જેમાં તમે મંદિરમાં પૂજા કરી રહ્યા છો અથવા મંત્રોના જાપ કરી રહ્યા છો, તો બ્રહ્મ મુહૂર્તમાં જોવામાં આવેલા આ પ્રકારના સ્વપ્નો આ વાતનો સંકેત હોય છે કે ઈશ્વર તમારા ઘરમાં છે। જો તમે બ્રહ્મ મુહૂર્તમાં શંખની ધ્વનિ સંભળાય છે તો પણ એક ખૂબ જ શુભ સંકેત હોય છે, જેનાથી ખબર પડે છે કે તમારા ઘરમાં ભગવાનનો વાસ છે। સંકેત નંબર 3, જ્યારે તમે સવારના સમયે નાહી ધોઈને તૈયાર થાઓ છો ત્યારે તમને એક અલગ જ સુગંધી આવતી હોય છે। આ અજીબ સુગંધ હોય છે જે તમારા ઘરના દરેક ખૂણે આવી રહી હોય છે। આ સુગંધ માત્ર તમને જ અનુભવાય છે, તમારા ઘરના બીજા કોઈ વ્યક્તિને આ સુગંધ આવતી નથી। આ સુગંધની મહેક બહુ જ અજીબ હોય છે। આ સુગંધ કોઈ પણ બીજી જગ્યા પરથી નહીં, પણ તમારા ઘરના મંદિરમાંથી આવી રહી હોય છે। તમે જેટલા તમારા મંદિરમાં નજીક જશો એટલી જ આ સુગંધ તમને વધુ આવશે। આ મહેક દેવી દેવતાઓની હોય છે, જેનાથી તમારે સમજવું જોઈએ
કે તમારા ઘરમાં ભગવાનનો વાસ છે. આ મહેક બહુ જ મીઠી હોય છે, જે તમારું મન સંપૂર્ણ રીતે મોહી લે છે. સંકેત નંબર 4. જ્યારે તમે પૂજા કરી રહ્યા હો છો ત્યારે જો આ સમયે કોઈ જીવ જેમ કે કૂતરો, બિલાડી, ગાય અથવા કોઈ વ્યક્તિ અથવા ભિક્ષુક ઘરના દ્વાર પર આવે છે અને આવું અઠવાડિયામાં 2 થી 3 વખત બની રહ્યું છે, તો તેનો અર્થ એ છે કે ઈશ્વર તમારા ઘરમાં આવવા માટે સંકેત આપી રહ્યા છે. તેમનું આગમન થઈ ચૂક્યું છે, કારણ કે ગાય પણ માતાનું સ્વરૂપ જ ગણાય છે. કૂતરો એ પણ ભૈરવ બાબાનું પ્રતીક માનવામાં આવે છે. તેથી શક્ય છે કે ઈશ્વર કોઈને કોઈ સ્વરૂપમાં તમારા દ્વાર પર આવ્યા છે. આવી સ્થિતિમાં તમારે તેમને ભગાડવાના નથી ને ખાલી હાથ જવા પણ નથી દેવાના. તમારી ઈચ્છા શક્તિ અનુસાર તેમને કંઈક ને કંઈક જરૂરથી આપવું જોઈએ. તમે તેમને ભોજન પણ કરાવી શકો છો અને તેને માન સન્માન સાથે વિદાય કરવી જોઈએ. સંકેત નંબર 5. ઘરના મુખ્ય દ્વાર પાસે ચકલીનો માળો બનાવો. જો તમારા ઘરમાં અથવા તમારા ઘરના મુખ્ય દ્વારના નજીક ચકલી પોતાનો માળો કે ઘર બનાવે છે તો તે ખૂબ જ શુભ સંકેત છે. તેનાથી ખબર પડે છે કે તમારી પૂજા સફળ થઈ છે અને ભગવાન તમારા પર પ્રસન્ન છે. ચકલી કે તેના બચ્ચાને તમારે ક્યારેય બીવડાવવા ન જોઈએ, પરંતુ તેમને દાણા પાણી આપવા જોઈએ. આ સાથે જ પૂજા કરતી વખતે જો તમે ભાવુક થઈ જાઓ છો અને તમારી આંખમાંથી આંસુ આવી જાય તો એનો અર્થ એ છે કે ભગવાનને તમારા મનની પુકાર સાંભળી લીધી છે અને જલ્દી જ તમારી દરેક મનોકામનાઓ પૂરી થવાની છે. સંકેત નંબર 6. શંખનો અવાજ. આપે શુભ સંકેત હિન્દુ શંખને ખૂબ જ મહત્ત્વ આપ્યું છે. શંખના અવાજ ધર્મમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. કોઈ પણ શુભ અવસર અથવા તો પૂજા પાઠમાં શંખ વગાડવામાં જરૂરથી આવે છે. જો તમને પૂજા કરતી વખતે શંખનો અવાજ સંભળાય છે તો તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થવા જઈ રહ્યું છે. જો તમને સવારે ઘરની બહાર જતા સમયે નીલકંઠ પક્ષી દેખાય તો તમારે સમજી જવું જોઈએ કે તમારા ઘરમાં ભગવાન શિવજીનો વાસ છે અને તમારી જલ્દી જ કોઈ મોટી મનોકામના પૂર્ણ થવાની છે. નીલકંઠ પક્ષીનું દેખાવું એ ભગવાન મહાદેવની કૃપાનો સંકેત આપે છે. જો તમારા ઘરના સામે વારંવાર સફેદ ગાય આવવા લાગે અથવા કોઈ દિવસે સફેદ ગાય તમારા ઘરના સામે આવીને પોતાના વાછડાને દૂધ પાવા લાગે તો તે પણ દેવી દેવતાની કૃપાનો સંકેત છે. આથી ખબર પડે છે કે તમારી પૂજા અને પ્રાર્થના સફળ થઈ છે અને હવે તમારી જીવનની તમામ મુશ્કેલીઓનો અંત આવવા જઈ રહ્યો છે. સંકેત નંબર 7. ઘરમાં ઘુવડનું દેખાવું. હિન્દુ ધર્મમાં ઘુવડને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ઘુવડ એ માતા લક્ષ્મીનું મહાન માનવામાં આવે છે. તેથી જો તમને તમારા ઘરમાં સવારે ઘુવડ દેખાય તો તે અત્યંત શુભ સંકેત માનવામાં આવે છે. જો તમને તમારા ઘરમાં કોઈ પણ જગ્યાએ સવારે ઘુવડ દેખાય તો તમારે સમજવું જોઈએ કે હવે જલ્દી જ માતા લક્ષ્મી તમારા ઘરમાં પધારવા માટે આવી રહ્યા છે. તેથી તમારા ઘરમાંથી ધન સાથે સંબંધિત તમામ મુશ્કેલીઓ દૂર થઈ જશે અને તમારા ઘરના લોકોના ખાવા પીવાની આદતોમાં પણ બદલાવ આવશે. જ્યારથી કોઈ પણ ઘરમાં ભગવાનનો વાસ હોય છે ત્યાં રહેવાવાળા લોકોને ભૂખ ઓછી લાગે છે અને ઓછું ખાધા પછી પણ તેમની શારીરિક જરૂરિયાતો પૂરી થાય છે. આવા ઘરોમાં લોકો દારૂ અને માંસાહારથી પણ દૂર થવા લાગે છે. ધનની દેવી માતા લક્ષ્મીને સ્વચ્છતા બહુ જ ગમે છે. જેમના ઘરોમાં સ્વચ્છતા હોય છે એવા ઘરોમાં માતા લક્ષ્મી વાસ કરે છે. જો તમે સવારે તૈયાર થઈને કોઈ કામ માટે બહાર જઈ રહ્યા છો અને તમે ઘરની થોડીક આગળ જતાં જ તમને કોઈ સાવરણીથી કચરો વાળતું દેખાય તો તે તમારા માટે ખૂબ જ શુભ સંકેત આપે છે. કેમ કે ઝાડુ એટલે કે સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. સંકેત નંબર 8. કેટલાક લોકો એવા હોય છે જેમને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે, જેમ કે માતા પિતા અને ગુરુ. આમાંનો કોઈ વ્યક્તિ જો પૂજાના સમયે તમારા ઘરમાં પ્રવેશ કરે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
પૂજા કરતી વખતે જો ભગવાનની મૂર્તિ કે પ્રતિમા પરથી કોઈ ફૂલ અથવા માળા તમારા નજીકમાં પડી જાય તો તે પણ ખૂબ જ શુભ સંકેત છે. તેનાથી સમજી જવું જોઈએ કે ભગવાનની કૃપા તમારા પર છે અને તમારી મનોકામના જલ્દી જ પૂરી થવાની છે. સંકેત નંબર 9. પૂજા દરમિયાન ઘરમાં કોઈ મહેમાનનું આવવું. ઘરમાં આવેલા મહેમાનને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે અને જો તમે પૂજા કરી રહ્યા હો અને તે સમયે કોઈ મહેમાન તમારા ઘરમાં આવે તો તેનો અર્થ એ છે કે સાક્ષાત ભગવાન તમારા દ્વાર પર આવ્યા છે. સાથે જો તે આવેલા મહેમાન તમારા માટે કોઈ ભેટ લઈને આવે તો તમારે તેનાથી સમજી જવું જોઈએ કે ભગવાને તમારી પૂજા સ્વીકારી લીધી છે. અને જો પૂજા દરમિયાન ચાલુ દીવાની જ્યોત એકાએક તેજીથી બળવા લાગે તો તમે સમજી જાઓ કે તમારી પૂજા સિદ્ધ થવા જઈ રહી છે અને ભગવાનની કૃપાથી તમારા દુઃખભર્યા દિવસો જલ્દી જ વિદાય લેવાના છે. મિત્રો, આ તમામ માહિતી સામાન્ય રસ રુચિને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. અમારો હેતુ ક્યારેય પણ કોઈની ભાવનાઓને ઠેસ પહોંચે તેવો નથી. અમે આ સંદર્ભમાં કોઈ દાવો કરતા નથી. જો આજની આ માહિતી તમને પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરીને અને તમારા પોતાના YouTube ચેનલ ભક્તિ સંધ્યાને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સાથે જ કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મીમાં જરૂર લખજો. જય મા લક્ષ્મી.